સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે શનિવારના રોજ નવા 119 પોઝિટિવ કેસ આવતા કુલ આંક 50,567 પર પહોંચવા પામ્યો છે તો શહેર અને જિલ્લામાં વધુ એક મોત સાથે કુલ મૃતાંક 1132 થયો છે જ્યારે કોરોનાને માત આપનારોની સંખ્યા 48,556 પર પહોંચવા પામી છે। સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે ત્યારે શનિવારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં 97 અને જિલ્લામાં 22 મળી કોરોનાના નવા 119 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 50,567 થવા પામ્યો છે। જિલ્લામાં વધુ એકના મોત સાથે કુલ મૃતાંક 1132 છે। તેમાં સુરત શહેરમાંથી 134 અને જિલ્લામાંથી 25 મળી કુલ 159 દર્દી કોરોનાને માત આપી સાજા થવા પામ્યા હતા, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 48,556 થઈ છે। હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 883 છે, તેમાં સુરત સિટીમાં કુલ 37,858 કોરોના પોઝિટિવ કેસમાં 845ના મોત થવા પામ્યા છે, જ્યારે જિલ્લામાં કુલ 12,709 કોરોના પોઝિટિવ કેસમાં 287ના મોત થયા છે। સુરત સિટીમાં 36,394 અને સુરત જિલ્લામાં 12,162 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે। અઝર કુરેશી રિટર્ન ફેન્યુ।